આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. આજના અંકમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સૌપ્રથમ બિમસ્ટેક યુવા પરિષદ યોજાઈ. અમદાવાદમાં યોજાયેલો રાજ્યકક્ષાનો શ્રી અન્ન મહોત્સવે શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું. શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજી મંદિરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સમાપન થયું. પ્રયાગરાજ મહાકુંભમાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા. જામનગર શહેરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કલા મહાકુંભ યોજાયો અને પોરબંદરનો કરલી ગોસબારા જળપ્લાવિત વિસ્તાર પક્ષીઓના બચ્ચાઓના ઉછેર માટે સ્વર્ગ સમાન બન્યું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા બિમસ્ટેક યુવા પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિત ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના યુવા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિશ્વ બંધુત્વની ભારતની પ્રતિબદ્ધતા બિમસ્ટેકના વ્યાપ અને સક્રિયતામાં જોવા મળી રહી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વ બંધુ તરીકે ભારતની પ્રતિબદ્ધતા બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન બિમસ્ટેકના વ્યાપક અને સક્રિયતામાં પણ જોવા મળી રહી છે. બિમસ્ટેકના 7 સભ્ય દેશની યુવા પ્રતિભાઓને એક સાથે લાવીને આ બિમસ્ટેક યુથ સમિટના આયોજનનો વિચાર પણ પ્રધાનમંત્રીશ્રીને 2018ની બિમસ્ટેક સમિટમાં આપ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિમસ્ટેકના સંદર્ભમાં કહ્યું હતું કે હવે બે ઓફ બંગાળને બ્રિજ ઓફ કનેક્ટિવિટી, બ્રિજ ઓફ પ્રોસ્પેરિટી તથા બ્રિજ ઓફ સિક્યોરિટી બનાવવાનો સમય આવી ગયો છે. યુથ એઝ એ બ્રિજ ફોર ઇન્ટ્રા બિમસ્ટેક એક્સચેન્જ થીમ પર આયોજિત આ સમિટ બિમસ્ટેકના સભ્ય દેશોની અત્યારની અને આવનારી બંને પેઢીને વધારે નિકટતાથી જોડીને એકજૂટ થઈ વિશ્વ કલ્યાણ માટે સુસજ્જ અને પ્રોત્સાહિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતની આ ગૌરવશાળી ભૂમિ પર બિમસ્ટેક યુથ સમિટનું આયોજન એ રાઇટ ટાઈમ, રાઇટ જોબ એટ રાઇટ પ્લેસનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં રાજ્યકક્ષાના 2 દિવસીય શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મિલેટ્સની ખેડૂત, ખેતી અને ખોરાક લેનાર વ્યક્તિ એમ તમામ માટે ફાયદાકારક છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2023નું વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવા માટે યુનોમાં દરખાસ્ત કરી હતી, જેનો વિશ્વના 72 જેટલા દેશોએ સંમતિ આપી અને એના પરિણામે 2023નું વર્ષ આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવું. સમગ્ર વિશ્વમાં આ મિલેટની જે વાનગીઓ બને છે ખોરાક માટે, એના પરિણામે આનો ઉપયોગ વધે, એનો વપરાશ વધે, એનું ઉત્પાદન વધે, જેના પરિણામે લોકોના આરોગ્યમાં સુધારો થાય, ખેડૂતોને પણ ફાયદો થાય અને પ્રતિકૂળ હવામાન વચ્ચે ટકી શકે તેવા જાડા ધાન્યો જેને કહી શકાય એવા જુવાર, બાજરો, રાગી જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, એવા ધનધાન્યોનું વિશ્વમાં ચલણ વધે, આવા હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મિલેટ માટેના ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્નો સમગ્ર વિશ્વ માટે કરાવ્યા અને એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણા આરોગ્યમાં આપણે બને એટલો મિલેટની વાનગીનો ઉપયોગ કરી શકીએ. આપણા બાળકો માટે પણ એનો ઉપયોગ કરી અને એના આરોગ્યની આપણે ચિંતા સેવી તો હું માનું છું ત્યાં સુધી આરોગ્ય માટે ખૂબ મોટો ફાયદો
શ્રી અન્નથી થશે. રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં પણ 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ યોજાયો હતો, જેમાં રાજ્યભરના મિલેટ્સ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ, વેપારીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ્સ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સે મુલાકાતીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર દેશમાં આવેલી 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલ મા અંબાજી માતાનું મંદિર. માઈ ભક્તોના આસ્થાના કેન્દ્ર અંબાજી મંદિર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈ ભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી. લાખો કરોડો માઈ ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાની શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી. માઈ ભક્તો 51 શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવી રહ્યા છે. એક જ જન્મમાં એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર અંબાજી ખાતે પ્રાપ્ત થાય માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ₹62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ વિદેશમાં આવેલ તમામ 51 શક્તિપીઠોના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે. અંબાજી સર્વશક્તિપીઠમાં જગતજનની આદ્ય શક્તિ અંબા માતાજીનું હૃદય બિરાજે છે. વર્ષ 2022માં પ્રથમવાર તારીખ 8, 9 અને 10 એપ્રિલ દરમિયાન 51 શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની પરંપરાને આગળ ધપાવતા 9 ફેબ્રુઆરીના રોજ પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવીને 51 શક્તિપીઠનો પ્રારંભ કરાવ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે. શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન, પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી. તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ થયું છે. અહીં પ્રત્યેક શક્તિપીઠના નિર્માણ માટે તેને લગતી તમામ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક આદ્ય શક્તિપીઠની ધાર્મિક વિધિથી દર્શન પૂજા પદ્ધતિ અહીં થાય તેવું આયોજન પણ છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં બીજી કોઈ શક્તિપીઠના દર્શન માટે ન જઈ શકે તો હવે અંબાજીના દર્શન અને પરિક્રમા કરી તેની શ્રદ્ધા પૂરી કરી શકે છે. આમ તો કોઈ પણ વ્યક્તિને તેના જીવનમાં તમામ 51 શક્તિપીઠોના મંદિરોના દર્શન કરવા મુશ્કેલ હોય છે. માઈ ભક્તો પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે. વહીવટી તંત્ર દ્વારા ભોજન સહિત વિશેષ રૂટ પર એસટી બસની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સવજી ચૌધરી, સમાચાર દર્પણ, બનાસકાંઠા. પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે દેશ વિદેશના કરોડો ભક્તો ઉમટી પડ્યા છે. મહાકુંભમાં ગુજરાત પેવેલિયનના કેફેટેરિયામાં બનતા ગુજરાતી વ્યંજનનો ચટકો માત્ર ગુજરાતીઓને જ નહીં પણ બિન ગુજરાતીઓને પણ લાગ્યો છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ સ્નાન કરવા માટે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ત્યારે ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજરાતી વ્યંજનો પીરસવાની જવાબદારી ગુજરાતની વિવિધ સખી મંડળની બહેનોને આપવામાં આવી છે. ગુજરાત પેવેલિયનના કેફેટેરિયામાં બનતા સૌરાષ્ટ્રના ગાંઠિયા અને કાઠિયાવાડી થાળીનો ચટકો અન્ય રાજ્યના સ્વાદ રસિયાઓને લાગ્યો છે. આ કેફેટેરિયામાં ચા, કોફી ઉપરાંત ઉત્તર ગુજરાતના રોટલા સાથે કાઠિયાવાડી થાળી, સૌરાષ્ટ્રના ગાંઠિયા અને થેપલા પણ મળે છે. મહાકુંભમાં ગુજરાત પેવેલિયન ગાંઠિયાવાડ બન્યું છે. ગાંઠિયાની સાથે ફાફડા જલેબી પણ પીરસવામાં આવે છે, જેથી ગુજરાતથી ગયેલા યાત્રાળુઓને ગુજરાત બહાર હોવાનો અહેસાસ થતો નથી અને ઘર જેવું જ ભોજન અને નાસ્તો મળી રહે છે. પ્રયાગરાજમાં ગંગા નદીના વિશાળ પટમાં ઊભા કરવામાં આવેલા ભારદ્વાજ નગર પાસે એક વિશાળ પેવેલિયન બનાવવામાં આવ્યું છે. અહીં યાત્રિકોને સાવ નજીવા દરે ઉતારો આપવામાં આવે છે. ગુજરાત પેવેલિયનથી સંગમ સ્થાન માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને
ગુજરાત પ્રવાસન નિગમનું પેવેલિયન લોકપ્રિય બન્યું છે. એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી બસ સુવિધાના યાત્રીઓને પણ અહીં ઉતારવામાં આવે છે. સમાચાર દર્પણ માટે અમદાવાદથી અજય ઇન્દ્રેકર. રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો, જેમાં રાસ ગરબા, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, લગ્ન ગીત, સાંસ્કૃતિક નૃત્ય અને લોકગીત રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો. 5 દિવસીય આ કલા મહાકુંભમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લા જામનગર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદરની ટીમના કલાકારોએ અલગ અલગ 30 જેટલી કૃતિઓ, જેમાં રાસ ગરબા, સામૂહિક કૃતિઓ, સમૂહ ગીત, લોકગીત અને દુહા છંદ વગેરેમાં ભાગ લીધો હતો. જગત રાવલ, જામનગર. સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં આવેલો છે. ગુજરાતમાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા છે, જે પૈકી પોરબંદરના કરલી ગોસાબારા વેટલેન્ડમાં પક્ષીઓના બચ્ચાઓને સંરક્ષણ, રહેઠાણ તેમજ પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. આ વેટલેન્ડ દરિયાની નજીક હોવાથી તાપમાનમાં પણ મોટો ફેરફાર જોવા મળતો નથી, જેથી આ વેટલેન્ડ દેશ વિદેશથી આવતા પક્ષીઓના બચ્ચાઓના ઉછેર માટે સ્વર્ગ સમાન બન્યું છે. પોરબંદરના આરએફઓ સામત ભમ્મરે આ અંગે વધુ માહિતી આપી હતી. પોરબંદરની આસપાસ ઘણા બધા વેટલેન્ડ આવેલા છે, જે વેટલેન્ડમાં ખાસ કરીને મોકરસાગર વેટલેન્ડ પક્ષી પ્રેમીઓ માટે તેમજ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ રમણીય સ્થળ છે. મોકરસાગર વેટલેન્ડની વાત કરીએ તો ચોમાસામાં જ્યારે વરસાદી પાણી આવે છે, ત્યારે પાણીના ભરાવાથી પોરબંદર દરિયાનું અને વરસાદી પાણી જ્યાં ભેગું થાય છે, એ વિસ્તારની અંદર વિવિધ પ્રકારની પાણીની અંદર માછલીઓ, લીલ તેમજ પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો હોવાથી આ વેટલેન્ડમાં ખૂબ વિશાળ સંખ્યામાં પક્ષીઓ આવે છે, જે ખૂબ સારી બાબત છે. ફ્લેમિંગોનો વાત કરીએ તો ફ્લેમિંગો ગુજરાતની અંદર કચ્છના નાના રણ તથા મોટા રણ અને વિવિધ વેટલેન્ડની અંદર એનું નેસ્ટિંગ બનાવે છે. જ્યારે ફ્લેમિંગોના બચ્ચા મોટા થઈ જાય, ઉડતા શીખી જાય, ત્યારે એ ફ્લેમિંગોના બચ્ચા વિવિધ વેટલેન્ડની અંદર જોવા મળે છે. પોરબંદરના જાણીતા પક્ષીવિદ સિદ્ધાર્થ ગોકાણીએ કહ્યું કે અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ રહેઠાણ અને ખોરાક માટે શિયાળાની ઋતુમાં આવે છે. ફ્લેમિંગો એટલે કે હંજ, જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, તે ખૂબ જ મોટા પ્રમાણમાં પોરબંદરની આસપાસ પણ જોવા મળતું હોય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પોરબંદર એક જ એવું આખા વિશ્વમાં સ્થળ છે કે જ્યાં રેસિડેન્શિયલ એરિયાની 100 મીટર નજીકથી પણ આપણે ફ્લેમિંગોને આરામથી જોઈ શકીએ છીએ. પોરબંદરની આસપાસ લગભગ મે જૂનની આજુબાજુમાં આ ફ્લેમિંગો પ્રજનન કરે છે, જેને કર્ટશિપ ડાન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે જોવો પણ એક લાહવો હોય છે અને ઘણા પક્ષીવિદો જોવા માટે પોરબંદર આવતા હોય છે. ત્યારબાદ આ પક્ષીઓ જેમ ચોમાસાની ઋતુ આવે અને પાણીનું લેવલમાં વધારો થાય, એટલે કે ફ્લેમિંગોને રહેવા માટે 1 થી 1.5 ફીટ જેટલું જ પાણીનું લેવલ જોતું હોય છે. જો એનાથી વધારે પાણીનું લેવલ વધી જાય તો ફ્લેમિંગોને ત્યાં મળતી બ્લુ ગ્રીન આલ્ગી ખાવા માટે જે જરૂરી છે તે મળતી નથી, અને આ ફ્લેમિંગો એ સમયે પોરબંદરની આસપાસથી સ્થળાંતરિત થઈ અને પાકિસ્તાનની આજુબાજુના કચ્છના એરિયામાં જાય છે, જ્યાં તે ઈંડા મૂકે છે અને માળા બનાવે છે. ત્યારબાદ જ્યારે વોટર લેવલ છે એ ફરીથી 1-1.5 ફીટ જેટલું થઈ જાય શિયાળાની એન્ડિંગની સિઝનમાં, ત્યારે ફરીથી આ ફ્લેમિંગો તેના બચ્ચાને લઈને પોરબંદરની આસપાસ આવે છે અને બચ્ચાને ઉછેરે છે અને ફરીથી પ્રજનન કરે છે. આમ આ ફ્લેમિંગોનું ચક્ર ચાલતું રહે છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણીના અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, રજૂઆત યશવી મહેતા, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.